અચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી, અચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી, ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ, એકલો ઉભો ને તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એ વળી પટારીમાં, આપણો ખજાનો હેમ ખેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે, ને ઉપરથી કુદરતની રહેમ છે, ને ઉપરથી કુદરતની રહેમ છે. બહુ સરસ. કેટલું મસ્ત ભજન ગાયું અને કેવો સરસ ગાયું, અવાજ પણ કેટલો મસ્ત છે. આપણે આ સંસ્થામાં એ પણ મસ્ત છે કે મા બેટા છે કે પપ્પા છે બધા સાથે બેસી શકે છે અને બધા પણ સાથે એન્જોય પણ કરી શકે છે. એક જ પરિવારના બધા પણ મેં સાથે રહી શકે છે. નહીં તો ઘણી સિરિયલમાં ટીવીમાં જુઓ તો સાથે બેસી પણ નથી શકતા. અને આપણે સારું શીખવા પણ મળે છે અને મજા પણ આવે છે અને હેલ્ધી પણ રહીએ છીએ. ઠીક છે, ચાલો નેક્સ્ટ આપણે જયસુભાઈની આઈડીમાં છે હેન્ડરાઈસ બેનનો. હાલો, ગુડ મોર્નિંગ. હાલો, મારો અવાજ આવે છે? હા, શું નામ આવે છે બેટા? નામ શું છે તમારું? મારું નામ રાજુ છે. તમે કહી શકો છો. શું નામ કીધું? મને અવાજ ના આવ્યો એટલો. રાજવી. અચ્છા, રાજવી બેન છે. હાલો રાજવી બેન, શું કહેવા માંગો તમે? જોક્સ. જોક્સ? અરે વાહ, બોલો ચાલો. એક હતો મગન અને એક હતો છગન. મગન કે મારા પપ્પા શેમાં નોકરી કરે છે તને ખબર છે? તે ઓલો કે ના ના મને નથી ખબર. તે કે દરિયામાં નોકરી કરે, દરિયામાં ઈ કે સ્ટીમર હોય ને એમાં ઈ કે મારા પપ્પાને કે પથારી કરીને હુવાનું હોય એમ. દરિયામાં મારા પપ્પા પથારી કરીને હુવે. તે છગન કે મારો ભાઈ છે ને ઈ કે ઘરમાં પથારીમાં દરિયો કરે ઈ કે. પછી જોક ઘરવાળીનો ફોન આવે તોય તે ધ્રુજવા માંડે અને પાછા તોય તે સ્ટેટસમાં એમ કે સિંહના ઠેકાણા ના હોય રાણો રાણીની રીતે. અરે વાહ, મોબાઈલમાં કોણ દેખે છે પાછળ ધ્રુજે છે કે નહીં, બરાબર ને? હા. હા, આપો નેક્સ્ટ બોલો. જો ઘરવાળી સાડીનો પાલો પોતાની કમર પર બાંધે ને તો સમજો કાં તો ઘરકામ પતાવશે કાં તો ઘરવાળાને પતાવી દેશે. અરે વાહ, બહુ સરસ. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ રાજવી બેન માટે. ડાયનોસેક જો અત્યારમાં લઈ લીધું હશે એમને. બહુ સરસ જોક્સ બોલ્યા. આપણે ચેતનાબેન નો પણ ઇન્ટરેસ્ટ છે, એમને કંઈક બોલવું તો. હાલો ચેતનાબેન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્તુતિ ગાવી છે. હા, ગાઈ લો શ્રુતિ, સ્તુતિ. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો, તમે કરનારા શુભ સમૂહ સદા કરનારા, હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો, દયા
કરી શિવ દર્શન આપો. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, અંગે રાખો સદા ભૂત ટોળી. કાલે ચંદ્ર ધરું કંઠે વિષ દયા પોષ. દયા કરી શિવ દર્શન આપો. નેતિ નેતિ કહે છે મારું ચિતડું ત્યાં જવા ચાલે છે. સારા જગમાં છે તું વસુ તારા, બહુ સરસ ગાયું. અવાજ પણ કેટલો મસ્ત છે. શિવ બહુ સરસ. કેટલું મસ્ત. દર્શન એન્જોય પણ કરી શકે છે. એમાં જુઓ તો સાથે બેસી પણ નથી શકતા. અને આપણે સારું શીખવા પણ મળે છે અને મજા પણ આવે છે ને હેલ્ધી. સતાયા કેમ દાસી, થાક્યો મથી રે મથી જડ, સમજણ આપો. દયા કરી શિવ દર્શન આપો. આપો જયાનો તારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. મારા દિલમાં વસો આવી હૈયે વસો શાંતિ સ્થાપો. દયા કરી શિવ દર્શન આપો. મહાદેવ દુઃખ નિત્ય સેવાનું શુભ ફળ આપો. ટાળો માન મદ કાળો ગર્વ સદા ભક્તિ આપો. દયા કરી શિવ દર્શન આપો. અંગે શોભે છે રુદ્રની માળ, કંઠે લટકે છે ભોરહિંગ કાળા. તમે ઉમૈયા પતિ યમને આપો મતિ કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગું ઘડી રે કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. થેન્ક યુ મેમ. બહુ સરસ. બહુ સરસ અવાજ હતો અને ભજન પણ સવારમાં ગાયું એટલે છોકરાઓમાં પણ સારા સંસ્કાર આવે ને એને પણ મજા આવે સાંભળવાની. આપણે હવે ટાઈમ તો થઈ ગયો છે પણ બેના હેન્ડ રાઇઝ છે. સર લેવા છે કે આપણે ક્લાસ નેક્સ્ટ સન્ડે ના લેશું? જલપાબેન એટલે છોકરાઓમાં પણ સારા સંસ્કાર આવે ને એને પણ મજા આવે સાંભળવાની. મેમ લઈ લો વાંધો આપણે હવે ટાઈમ તો થઈ ગયો છે પણ બેના હેન્ડ તો આપણે જલપાબેન સરવૈયા છે તેમને અનમ્યુટ કરજો સર. હાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ જલપાબેન. તમારો અવાજ નથી આવી રહ્યો મને. બધાને આવે છે અવાજ?
આવે છે અવાજ મારો? ના, ક્લિયર નથી આવતો તમારો અવાજ. જરાક જોરથી પણ બોલશો અને ત્યાં રહેશો ત્યારે અવાજ આવશે. બધાને આવે છે કે મને જ નથી આવતો? નથી આવતો ને? નથી આવતો જલપાબેન. આપણે એકવાર મ્યુટ થઈ જાવ પછી પાછા આવો બેક વહી જઈને. ત્યાં સુધીમાં આપણે મથુર સર ને લઈ લઈ. સર ઓકે ઓકે મેમ, અવાજ આવે છે? અવાજ આવે છે? હા, આવે છે તમારો અવાજ. તો ફોન મસ્તીમાં થોડોક હું ભાગ લઈ લઉં, બીજું હું તો પછી એટલે હું ટાઈમ હોય તો મેમ, ને ટાઈમ પૂરો થઈ ગયો તમે તારે લોક ના, કરો મેમ. સરે કહી દીધું છે લઈ લેવાનું, એટલે વાંધો નહીં લ્યો. તો વાંધો નહીં. હવે એક વિદ્યાર્થી હોય છે, વિદ્યાર્થી સ્કૂલમાં ભણતો હોય એટલે એને સર એને પૂછતા હોય કે ભાઈ ફલાણા, એનું નામ ભોગી હોય કે ભોગી, કે હું તારે ભણી અને તારું લક્ષ્ય શું છે કે તારે કે મારે છે ને સર કે મારે કે ડોક્ટર બનવું છે કે અને કદાચ ડોક્ટર ન બનવું કે તો કે ક્રિકેટર બનવું છે કે અને કદાચ ક્રિકેટર ન બનવું તો કે છે ને કે મારે એક્ટર બનવું છે કે તાર કે પણ એમ નહીં, તું એક લક્ષ્ય રાખ ને કે તાર કે તું તાર કે એમાં સાહેબ મારે એવું છે કે મારો એવો લક્ષ્ય છે કે પાછળ ટર આવવું જોઈએ કે મારે કે એક્ટર છે, ક્રિકેટર છે, ડોક્ટર છે, એટલે પાછળ ટર આવવું જોઈએ. મારે બનવું ગમે એ. તાર કે હારું, વાંધો નહીં. પછી ભણ્યો ગણ્યો ને તો નોકરી મળે, પણ એને કંડક્ટર ની મળે. સમજ્યા? એનું લક્ષ્ય ફિટ નતું એટલે એને કંડક્ટર ની નોકરી મળે છે. સમજ્યા? પછી કંડક્ટર ની નોકરી મળે પછી ભોગીલાલ ના લગ્ન થતા હોય. લગ્ન થાય ને તો લગ્ન વખતે સસરાજી કહેતા હોય કે જમાઈરાજ તમને કે શું લઈ દેવું કે, તો પણ એના મગજમાં જે ટર હતું ને એ તો ગયો જ નતો. એ કે સસરાજી કે છે ને કે મને ભેટમાં તમારે દેવું હોય ને તો કે પાછળ ટર આવે ને એ કહી દેજો કે તાર કે સારું, વાંધો નહીં. તો ભોગીલાલ ને શું હતું કે કદાચ મને મોટર આપશે, આ મનની અંદર વિચાર કરે, મોટર આપશે અથવા રહેવાનું ક્વાર્ટર આપશે કે અથવા ટ્રેક્ટર આપશે. બધી વસ્તુ છે ને 8, 10, 12 લાખની તો કમસે કમ હશે જ તે. પણ સસરા બહુ હોશિયાર થાય કે વાંધો નહીં કે જમાય ટર કે બે આવે, 2 ટર આપો, પછી ક્યાં વાત રહે. અને બોલો તો રાજી થઈ ગયો, સારા 2 આપશે તો 15-20 લાખ નો આવશે. પછી એના સસરા બજારમાં ગયા ને તે એક સેટર લઈ આવ્યા, 20 રૂપિયા વાળું સેટર ને ટર આવે, અને એક 25 રૂપિયા વાળું કેલ્ક્યુલેટર આણી દીધું. એટલે એને ટર આવે કે લ્યો જમાઈરાજ 2 ટર કે એક નહીં કે જમાઈરાજ મુંદાણા ભાઈરી કરી કે એનું લક્ષ્ય નતું એટલે ટર પાસે આવે એનું જોતું હતું. એટલે 2 માં છેતરાણો, નોકરીમાં પણ છેતરાણો, કારણ કે ક્રિકેટર નો બન્યો, ડોક્ટર નો બન્યો, એન્જિનિયર નો બન્યો અને કંડક્ટર બન્યો. પછી ઓલામાં માગવામાં ભૂલ ખાઈ ગયો. એને એમ કે મોટર આવશે, ટ્રેક્ટર આવશે, કોટર આવશે, પણ આવ્યું સેટર અને કેલ્ક્યુલેટર. ઓકે મેમ. હા, થેન્ક યુ સર. ક્લેપિંગ કરે આપણે સર માટે. હવે જલ્પાબેન આવી ગયા છે તો આપણે એમનો પણ એક લાસ્ટ લઈ લઈએ, પછી આપણો ક્લાસ અહીંયા એન્ડ કરીએ. હા, બોલો જલ્પાબેન. જલ્પાબેન ને અનમ્યુટ કરજો સર. હાલો જલ્પાબેન, અવાજ આવી રહ્યો છે? આવે છે અવાજ. હા, બોલો. આપ શું કહેવા માંગો છો તમે? રવિવારથી માંડીને 7 વાર આવે છે, એમાંથી કયો વાર આપને સારો લાગે છે અને આપને ખુશ રહીએ છીએ? આપને કયો વાર ગમે છે રવિવારથી માંડીને શનિવાર સુધી? વાર તો છુટ્ટીનો હોય જ ગમતો હોય ને બધાને, કે નહીં? બરાબર ને? નહીં. એવું નહીં તો અમને તો છુટ્ટીનો જ વધારે ગમે. હેન્ડરાઈસ છે જલ્પાબેન સરવૈયાનો. ગોકુલ સર નો પણ હેન્ડરાઈસ છે, ગોકુલ સર બોલી શકે છે. ભાકુબેન જવાબ આપો. ભાકુબેન ને અનમ્યુટ કરેલા છે. અચ્છા, ભાકુબેન બોલે. ચાલો. પરિવાર પરિવાર પરિવાર
બરાબર બરાબર ને હા બરોબર. બહુ સરસ. હા પૂછી લો. સૌથી સારો મિત્ર આપણે કોણ છે? જે સાચું કે માં? અવાજ ના આવ્યો મને. ફરી એકવાર બોલશો? સૌથી સૌથી સારો મિત્ર છે સાચું કે માં? તમારો અવાજ ક્લિયર નથી આવી રહ્યો એટલે કોઈને સમજાતું નથી. કે હા અવાજ જ ક્લિયર નથી આવી રહ્યો તો આપણે નેક્સ્ટ સન્ડે ના બોલી શકશો તમે. ઠીક છે આપણે ક્લાસ અહીંયા જો આપણે ઋતિકભાઈ આવી ગયા છે એમનું શેક લઈને. તમે કઈ બોલવા માંગો છો? અવાજ પણ નથી આવી રહ્યો.